અમદાવાદીઓએ 5 દિવસમાં 1,35,81,800 રૂપિયાની કમાણી ગવર્મેન્ટને કરાવી છે. હાય, હું છું હેલી. અમદાવાદ પોલીસે 17 જુલાઈથી 21 જુલાઈ રોંગ સાઈડ ડ્રાઈવ ચલાવી હતી, જેમાં જે પણ લોકો રોંગ સાઈડ વાહન ચલાવતા હોય એ લોકો પાસેથી કાયદેસરનો દંડ વસૂલ્યો અને આ 5 દિવસમાં 8,012 કેસીસ નોંધાયા, જેમાંથી કુલ 1,35,81,800 રૂપિયાનો દંડ વસૂલાયો. અને પોલીસ માત્ર દંડ જ નથી ફટકારી રહી, ભવિષ્યમાં આપણે રોંગ સાઈડમાં વાહન ન ચલાવીએ એવી પણ અપીલ કરી રહી છે. આની પહેલા પણ ડ્રાઈવ થઈ હતી, એમાં પણ 6,500 કરતાં પણ વધારે કેસીસ નોંધાયા હતા. હેલ્મેટ ના પહેરવું, રોંગ સાઈડમાં ડ્રાઈવ કરવું, સીટ બેલ્ટ ના પહેરવો કે પછી ટ્રાફિકના રૂલ્સનું ઉલ્લંઘન કરવું એ આપણા જીવ માટે કેટલું જોખમી છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, રાઈટ? પણ છતાં આપણી જિંદગીનું મહત્વ ક્યાં સુધી આપણને કોઈ બીજી વ્યક્તિ આમ જ સમજાવતું રહેશે? તો હવે આ તો આપણા જ હાથમાં છે કે ટ્રાફિક રૂલ્સનું ઉલ્લંઘન કરી આપણે આમ જ દંડ ભરતા રહેવું છે કે પછી ટ્રાફિક રૂલ્સ ફોલો કરી સેફ ડ્રાઈવ કરવું છે. તો તમારે આ બંનેમાંથી કયો ઓપ્શન ચૂઝ કરવો છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને તમારા ફ્રેન્ડ્સ જે લોકો વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરે છે એમને પણ આમાં ચોક્કસથી ટેગ કરજો. અને આવા જ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.